क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકુમાર જાટની મૃત્યુનો મામલો હાલ ગરમાયો છે। ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ જ્યારે સામે આવ્યો છે ત્યારે આ પોસ્ટમોર્ટમ રિપોર્ટનું પ્રાથમિક પોસ્ટમોર્ટમ આપણે કરવા જઈ રહ્યા છીએ, એટલે કે તેની ડિટેલમાં જાણકારી આપણે મેળવવા જઈ રહ્યા છીએ। આપણી સાથે જાણીતા ન્યુરોસર્જન ડોક્ટર હેમાંગ વસાવડા ખાસ જોડાયા છે। સાહેબ, 3 દાયકાનો તમારો અનુભવ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપના હાથમાં છે। પ્રાથમિક તબક્કે આપને શું લાગે છે કે મૃત્યુનું કારણ એક ડોક્ટર તરીકે તમે શું માનો છો, જે આમાં પોઈન્ટ્સ લખેલા છે? સૌથી પહેલી વાત કરું કે ફોરેન્સિક મેડિસિને જે પોસ્ટમોર્ટમ કર્યું એ બીજું પોસ્ટમોર્ટમ છે। એની પહેલા એક થઈ ગયું છે, કારણ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટની શરૂઆતમાં જ એ લોકોએ મેન્શન કર્યું છે કે આ સેકન્ડ પોસ્ટમોર્ટમ છે। તો પહેલા પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ક્યાં? પહેલા પોસ્ટમોર્ટમનો રિપોર્ટ અને બીજા પોસ્ટમોર્ટમના રિપોર્ટ વચ્ચે કોઈ ડિફરન્સ કે ક્વેરી છે કે નહીં, એ પહેલો રિપોર્ટ વાંચીએ પછી જ આપણને ખબર પડે। આ સૌથી પહેલી વાત છે। બીજું કે કુલ 42 જેટલી ઈજાઓ આમાં બતાવવામાં આવી છે। ઈજાઓ શરીરની બંને બાજુ છે, આગળ છે, પાછળ છે, ઉપર છે। વાહન અકસ્માતમાં ઇમ્પેક્ટ એક જ હોય, ભટકાય એટલે માણસ ઉડે અથવા નીચે આવી જાય, ઇમ્પેક્ટ એક જ હોય। શરીરની બે બાજુ આમાં ઇમ્પેક્ટ બતાવી છે, એટલે એવું બને કે બસે ઉડાડ્યા પછી જે પોલીસની થિયરી છે એ પ્રમાણે, અને સામે રેલિંગ કે એની સાથે જઈને ભાઈ ભટકાણા હોય તો જ ડબલ ઇમ્પેક્ટ થાય। આ બીજી વાત છે। ત્રીજી વાત, બહુ અગત્યની વાત એ છે જે કોર્ટમાં પણ ડિસ્કશનમાં આવશે કે બસ ભટકાણી આગળથી કે પાછળથી। આ જે ઇન્જરી છે એ પ્રમાણે બસની સામે ભટકાણી હોય એવું દેખાય છે। વ્યક્તિ જાતો હોય ને સામેથી આવીને બસ ઉડાડે, એટલે ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જે ક્રોસમાં જ્યારે વકીલ વાત શરૂ કરશે ત્યારે આ બધા જ પ્રશ્ન સામે આવવાના છે। અથવા તો જો પોલીસ પ્રમાણિક હોય તો એને આ બધા જ પ્રશ્નના ઉત્તર આપવા એકદમ જરૂરી છે। ત્રીજી વાત કરું કે આમાં ઈજા નંબર 30 અને 31 એ પેરિનિયલ એટલે ગુદા આસપાસ, સંડાસની જગ્યા આસપાસ થયેલી ઈજાઓ બતાવી છે। મેં મારી આટલી લાઈફમાં આવા ઇમ્પેક્ટમાં ગુદા આસપાસ ઈજા થાય એવું મેં જોયું નથી। ઇન સચ એક્સિડન્ટ્સ, ભટકાવાથી કે ઉડાડવાથી જે ઈજાઓ થાય એમાં ગુદા કે પ્રાઇવેટ પાર્ટ ઉપર ઈજાઓ થતી મેં જોઈ નથી, કારણ કે એ તમે જો એનેટોમી વિચારો તો નીચે આવેલો પાર્ટ છે, ઇટ ઇઝ બીનીથ, એટલે ત્યાં લગી ઇમ્પેક્ટની અસર ગઈ હોય એ એક ડિસ્કશનનો, મેડિકલ માટે ડિબેટનો, અને થોડો ન માની શકાય એવી આ બે ઈજાઓ છે। છેલ્લે કોઝ ઓફ ડેથ જે લખ્યું છે એમાં જે તે ડાક્ટરોએ અતિ સ્પષ્ટ શબ્દમાં કઠણ અને બોથડ પદાર્થથી થયેલી ઈજાઓ લખી છે। કઠણ અને બોથડ પદાર્થથી થયેલી ઈજાઓ, એવું નથી લખ્યું કે આવી ઈજાઓ વાહન અકસ્માતમાં સંભવી શકે। જે સામાન્ય રીતે જ્યારે કોઝ ઓફ ડેથ અપાય ત્યારે અમે લખતા આવીએ છીએ કે હિસ્ટ્રી સાથે આ વાત સંલગ્ન છે, જે અમને કાગળ આપવામાં આવ્યા છે, વાહન અકસ્માત બતાવવામાં આવ્યો છે, એ પ્રમાણેની આ ઈજા હોઈ શકે છે। અથવા સ્વતંત્ર રીતે લખ્યું હોય કે આ તમામ ઈજાઓ વાહન અકસ્માતથી ઉપજવી શકે એમ છે। જ્યારે ફોરેન્સિક રિપોર્ટમાં હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટની ઈજાઓ લખી છે, કઠણ અને બોથડ પદાર્થથી થયેલી ઈજાઓ, એટલે કઠણ અને બોથડ પદાર્થમાં લાકડી આવે, પાઇપ આવે, ઊંધી કુવાડી આવે, ઊંધી દાંતરડું આવે, ઘણી બધી વસ્તુઓ બોથડ પદાર્થમાં આવી શકે છે। એની ઈજાઓ આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખી છે। ડોક્ટરોએ ક્યાંય એવું નથી લખ્યું, ફરીથી કહું છું, કે વાહન અકસ્માત સાથે સંકળાયેલી આ ઈજાઓ છે। બીજી એક આશ્ચર્યકારક બાબત એ છે કે દર્દી હોસ્પિટલમાં જીવતા પહોંચ્યાનું કહેવાય છે, ત્યાં સારવાર થયાનું કહેવાય છે। સારવાર થયા પછી પહેલું પોસ્ટમોર્ટમ થયું, પછી આ બીજું પોસ્ટમોર્ટમ થાય છે। તો જે બાટલો ચડાવવાની કેન્યુલા હોય એની આસપાસ પટ્ટી ચોંટાડેલી હોય, એ તમામ વસ્તુઓ એમની એમ છે, જેની ફોરેન્સિકમાં પોસ્ટમોર્ટમમાં નોંધ કરવામાં આવી છે કે ગુલાબી કલરની હોસ્પિટલની પટ્ટીથી આ કેન્યુલા ફિક્સ થયેલી છે।
તો કેન્યુલા કેમ ન કાઢી? આ એક સવાલ છે, આ બેદરકારીનો સવાલ છે. એને જે મૂળ કોન્સ્પિરસી છે, જે ચર્ચા છે, એની સાથે નિસ્બત નથી. પણ પેલો રિપોર્ટ જોવો બહુ જરૂરી. ફ્રેશ ઇન્જરી એટલું જ લખ્યું છે. બીજું પોસ્ટમોર્ટમ થયું એ પહેલા પોસ્ટમોર્ટમ પછી થયું છે. ફ્રેશ ઇન્જરી લખ્યું છે. ફ્રેશ ઇન્જરી એટલે કેટલા કલાક પહેલાની, એ પણ આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટતા નથી. અને પોલીસે બંને રિપોર્ટ સાથે વાંચવા જરૂરી છે. ન્યાયાલયમાં પણ બંને રિપોર્ટ મૂકવા જરૂરી છે. અને મેં જે આપના ઇન્ટરવ્યુમાં મુદ્દા કીધા એ તમામ મુદ્દાઓના જવાબ પોલીસે ગોતવા જ પડશે. સાહેબ, આ 19 નંબરનો મુદ્દો છે, તેમાં એક સ્પષ્ટ શંકા જઈ રહી છે. એક ડોક્ટર તરીકે આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? કારણ કે એક બસની ઠોકરે 42 ઈજા થાય એવું આપે આ 3 દાયકામાં ક્યાંય જોયું છે? નહીં, ચોક્કસ 42 ઈજાઓ ખૂબ જ ઈજાઓ છે. આટલી બધી ઈજાઓ મેં મારી લાઈફમાં નથી જોઈ. કદાચ મોટાભાગના ડોક્ટરોએ 42 બાહ્ય ઈજાઓ જોઈ હોય એવું હું માનતો નથી. કારણ કે મેં સમજાવ્યું કે જ્યારે ઇમ્પેક્ટ આવે, સામસામા વ્યક્તિ અને વાહન ભટકાય, ત્યારે ફોર ફ્રેક્શન ઓફ સેકન્ડનું જ ટચ હોય છે. પછી ઉડી જાય છે દર્દી, ધક્કો વાગીને ફેંકાઈ જાય છે દૂર, અથવા ઘણીવાર વાહનની નીચે આવી જતા હોય છે. એટલે 42 ઈજાઓ ઇન ફ્રેક્શન ઓફ સેકન્ડમાં થઈ ગઈ હોય અને એ શરીરની બંને બાજુ, આગળ અને પાછળ, એ જરા અકસ્માતનો નેચર શંકાસ્પદ છે. સાહેબ, જે વાત છે આ 19 નંબરના મુદ્દાની, જે રીતે શંકા સમગ્ર રિપોર્ટ ઉપજાવે છે, આ મુદ્દામાં ખરેખર લખ્યું છે શું? નહીં, મેં અગાઉ આપને કીધું, આ મુદ્દામાં એ લોકોએ એવું લખ્યું છે કે બધી જ જે ઈજાઓ છે, જે પોસ્ટમોર્ટમ પહેલાના, જે આગલા પોસ્ટમોર્ટમની નિશાનીઓને બાદ કરીને બાકીની જે ઈજાઓ છે એ મૃત્યુ પહેલાની છે. એટલે કે જ્યારે ડિકેઝડ, મૃત્યુ પામનાર વ્યક્તિ જીવતા હતા ત્યારની છે. બીજું ફ્રેશ છે. ફ્રેશ છે એટલું જ લખ્યું છે, એટલે મૃત્યુ પામતા પહેલાની ઇમિડિયેટ ઈજાઓ છે. કેટલા કલાક જૂની એ લોકોએ ડિફાઇન કરવાનો પ્રયાસ નથી કર્યો. ત્રીજું એમણે એમ લખ્યું છે કે બધી જ જે ઈજાઓ છે એ કઠણ બોથડ પદાર્થથી થયેલી ઈજાઓ છે. અને કઠણ બોથડ પદાર્થથી ઈજા માણસને હુમલાથી પણ થાય, એક્સિડન્ટથી પણ થાય. એટલે ફોરેન્સિક એક્સપર્ટે ક્યાંય આવું લખ્યું નથી કે આ ઈજાઓ વાહન અકસ્માતમાં સંભવી શકે. એમણે માત્ર એટલું જ લખ્યું છે કે આ કઠણ બોથડ પદાર્થથી થયેલી તમામ ઈજાઓ છે. તારણ આપને શું લાગે છે, ઓલ ઓવર તારણ આ રિપોર્ટનું? નહીં, રિપોર્ટમાં ઘણી ત્રુટીઓ છે. મેડિકલ એવિડન્સ ઉપર જ આપણે વાત કરીએ. આપણે જે માધ્યમોમાં છે કે પ્રજામાં લોકમુખે જે ચર્ચા છે એની વાત નથી કરતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી બધી ત્રુટીઓ છે. એટલે પહેલો પોસ્ટમોર્ટમ રિપોર્ટ શું કહે, એ એક્સપર્ટ હતા તો જ સરકારમાં પોસ્ટમોર્ટમ કરતા હોય ને. એટલે પહેલો જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ થયો, બીજો જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ, બે સાથે વાંચવા પડે તો જ આપણને અમુક બાબતની ખબર પડે. અને જેમ મેં બહુ સ્પષ્ટપણે કીધું કે ફ્રેશ મીન્સ વોટ? ફ્રેશ એટલે શું? ઇમિડિયેટ બિફોર એક્સિડન્ટ. કલાક સામાન્ય રીતે કલાકો ડિફાઇન કરાતા હોય છે. 6-8 કલાકમાં થયેલી ઈજા છે, 12 કલાકથી વધારે સમયગાળાની આ ઈજાઓ છે, એવી કોઈ નોંધ આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ લોકોએ નથી કરી. દે એવોઇડેડ ધી ટાઈમિંગ ઓફ ધી ઇન્જરીઝ. ફ્રેશ લખીને વાત પૂરી કરી છે. આ હતા ડોક્ટર હેમાંગ વસાવડા. તેઓ જાણીતા ન્યુરોસર્જન છે અને 3 દાયકાનો તેઓ અનુભવ પણ ધરાવે છે. તેઓ સ્પષ્ટ કહે છે કે મારી મેડિકલ હિસ્ટ્રીમાં, એટલે કે આ 3 દાયકામાં આ પ્રકારનો રિપોર્ટ તેમને જોયો નથી. ગુદાના ભાગે જે 7 ઇંચનો ચીરો છે, એટલે કે જે નિશાન છે, તે પણ શંકા ઉપજાવે છે. અને બોથડ પદાર્થ વડે જે શરીર પર નિશાન છે તેના પર પણ શંકા જઈ રહી છે. હાલ તો જે સમગ્ર ઘટના છે, તે જે રાજકુમાર જાટનું જે મૃત્યુ પ્રકરણ છે તેને રાજકીય રીતે પણ અત્યારે ગરમાવો વ્યાપ્યો છે. ત્યારે આગામી દિવસોમાં કોર્ટ કાર્યવાહી ઉપર સૌની નજર રહેશે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.